નમસ્કાર મિત્રો, મારું નામ શૈલેષ. મિત્રો, આપણા જીવનમાં આપણને હંમેશા સુખ દુઃખનો અનુભવ થયા જ કરે છે. પણ જો તમને એવું લાગતું હોય તમારું દુઃખ ઓછું થતું નથી, એક પછી એક મુશ્કેલીઓ આવે છે, તો જરૂર એકવાર સારંગપુર હનુમાનના દર્શન કરી આવો. મને પૂરો વિશ્વાસ છે કે તમારા દુઃખ જરૂર ઓછા થશે, નીકળી પણ જશે. ઘણા લોકો તો દર પૂનમ ભરવા પણ જાય છે. તો જીવનમાં કોઈ પણ દુઃખ હોય અને અસહ્ય પીડા હોય તો જરૂર સારંગપુરના દર્શન કરી આવો. કોઈને છોકરા ના થતા હોય, કોઈની નોકરી ના લાગતી હોય, કોઈનો કોર્ટ કેસ ચાલતો હોય, કોઈ બીમાર હોય, અને સ્પેશિયલી ભૂત પ્રેતના કેસ તો હોય તો ત્યાં તો જાય, બધા લોકો જાય જ છે કાઢવા માટે. પણ બહુ જ ઇમ્પોર્ટન્ટ મંદિર છે. સાક્ષાત હનુમાન ત્યાં વિરાજમાન છે. હું પોતે ત્યાં 5 વખત ગયો છું અને ખૂબ જ સારો અનુભવ મને થયો છે. ત્યાં કશું તમે જશો તો જ્યારે તમે દર્શન કરશો ત્યારે ઓટોમેટિક તમારા આંખમાંથી પાણી આવશે. હનુમાનજી સાક્ષાત વિરાજમાન છે. ત્યાં જવું એ જ મોટી વાત છે. બધાના નસીબમાં નથી હોતું. ઘણા લોકો ટિકિટ બુક કરે છે પણ પછી કેન્સલ થઈ જાય છે. ઘણા લોકો ત્યાં પહોંચી જ નથી શકતા. પણ ભગવાનનો બોલાવો આવે તો જવું જ પડે. તો ઘણા એવા ફેમિલી મેટર્સ હોય, એ પણ ત્યાં પ્રોબ્લેમ હોય તો તમે ત્યાં પ્રાર્થના કરી શકો. જીવનમાં દુઃખ તો બધાને હોય છે, પણ કોઈ લોકોથી સહન થતું નથી. ભૂત પ્રેત જેવી બાધા પણ દૂર થઈ જાય છે. ગોપાલન સ્વામીએ ત્યાં જે મૂર્તિ છે એ ગોપાલન સ્વામીએ એ બનાવી હતી. એનું જે ચિત્રકરણ કર્યું હતું એ ગોપાલન સ્વામીએ કર્યું. અને મહત્વની વાત એ છે કે સ્વામિનારાયણ ભગવાન ત્યાં પોતે આવતા. ત્યાં મૂર્તિ જે છે હનુમાનજીને, એની આગળ એટલે 2 ફૂટ 3 ફૂટ દૂર જ ત્યાં નીચે વાવડી છે, કૂવો છે. એમાંથી પાણી કાઢીને હનુમાનજીને ત્યાં સ્નાન કરાવવામાં આવે છે. અને ત્યાં જે પાણી મળે છે 10-10 રૂપિયા બોટલ, એ પણ એ જ કૂવાનું છે. કેવલ પાણી છાંટવાથી ભૂત પ્રેત ભાગી જાય છે. અને સ્વામિનારાયણ ભગવાન પોતે એ જ વાવડીના પાણીથી સ્નાન કરતા. તો એ વાત સમજવાની છે દોસ્તો. હનુમાનજીનો ખૂબ જ પ્રતાપ છે. એમ તો ઘણા મંદિરો છે. બાલાજી મંદિર પણ છે. મહેંદીપુર બાલાજી તમે નામ સાંભળ્યું હશે. અને અહીંયા પણ છે. અહીંયા સંખ્યા વધતી જ જાય છે. રોજના 25,000 લોકો જમે છે, ફ્રી ભોજન. પહેલાં તો વ્યવસ્થા હતી ફ્રી રહેવાની, પણ હવે નથી. હવે એસી નોન એસીના ચાર્જિસ લે છે. અને ત્યાંનો પ્રસાદ પણ ખૂબ જ સારો છે. મારો એવો અનુભવ છે કે તમે જે માંગશો ને એ નક્કી મળશે. તો એકવાર સારંગપુર હનુમાનના દર્શન જરૂર કરો. તમે એકવાર જશો તમને વારંવાર જવાનું મન કરશે. હનુમાનજી બોલાવે ત્યારે એકવાર નહીં, અનેક વાર બોલાવે. તમે ધાર્યું પણ નહીં હોય એને અચાનક પ્લાન બની જશે. અને સાક્ષાત છે. ત્યારે જ ઘણા વર્ષો પહેલાં, આજથી લગભગ 125 વર્ષ પહેલાં ત્યાં દુકાળ આવેલું અને એ દુકાળ જતો નહોતો. ત્યારે સ્વામિનારાયણ ભગવાને કહ્યું હતું કે તમે એક અહીંયા મંદિર બાંધો, ત્યારે આ કામ દુકાળ જશે. અને ખાસ વાત એ છે કે એ મંદિરમાં ઘણા લોકો ચાલતા આવે છે. કોઈ લોકો અમદાવાદથી ચાલતા આવે, કોઈ સુરતથી ચાલતા આવે.
એ બધું કરવાની કંઈ ખાસ જરૂર નથી. આજકાલ વ્યવસ્થા છે, બસ સ્ટેન્ડ પકડો અને આવી જાઓ. અને ખાસ વાત એ છે કે ત્યાં ભૂત પ્રેત જે નીકળે છે એ બીજામાં ઘૂસતા નથી. એનું પણ ભગવાન કલ્યાણ કરે છે. ત્યાં જોવા જેવું ઘણું છે. બીજું પણ એક મંદિર છે બાજુમાં, એ પણ ખૂબ જ સરસ મંદિર છે. તો આ બધી જગ્યા ખૂબ જ પાવન છે, પવિત્ર છે. તો જરૂર એકવાર પધારવું બોટાદમાં. બોટાદ સ્ટેશન ઉતરશો ત્યાંથી કાંઈક 7-8 કિલોમીટર જ દૂર છે. રિક્ષાવાળો 50 રૂપિયા લેશે, વધારે નહીં લે. જરૂરથી જાઓ, સારંગપુર હનુમાનના દર્શન કરો. જય બજરંગબલી, જય શ્રી રામ.